આપ જોઈ રહ્યા છો પાટવી ગુજરાતી ન્યૂઝ 80મો સ્વતંત્રતા પર્વ આણંદ જિલ્લો ઉમરેઠ તાલુકાના વિકાસ કામો માટે મંત્રીશ્રીના વરદ હસ્તે 25 લાખનો ચેક એનાયત. દેશના 80મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે આણંદ જિલ્લાના ઉમરેઠ એસએનડીટી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ મૈડાએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપીને પરેડ નિરીક્ષણ કર્યું હતું. 80મા સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે મંત્રી શ્રી સંજયસિંહ મૈડાએ જિલ્લા વાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી આઝાદીના મહાયજ્ઞમાં સર્વોચ્ચ બલિદાન આપનાર અમર ક્રાંતિકારીઓ અને શહીદોને તેમણે ભાવપૂર્ણ રીતે વંદન કર્યા. આ પ્રસંગે મંત્રીશ્રીએ દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનારા મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ સહિતના મહાપુરુષો અને નામી અનામી શહીદોને યાદ કરી તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ આણંદની પવિત્ર ભૂમિ પર તિરંગો લહેરાવવાનો અવસર મળવો એ ગૌરવની વાત છે તેમ જણાવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ષ 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત ભારત બનાવવાના સંકલ્પને સાકાર કરવા ગુજરાત અગ્રેસર હોવાનું જણાવ્યું. તેમણે જણાવ્યું કે આયુષ્માન ભારત, ઉજ્જવલા યોજના, પીએમ સૂર્ય ઘર યોજના જેવી કેન્દ્ર સરકારની પ્રત્યેક જનકલ્યાણ યોજનાઓના અમલીકરણમાં ગુજરાતને દેશભરમાં આગળની હરોળમાં સ્થાન મેળવ્યું. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અંગે વાત કરતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં 1600 કિલોમીટર લાંબા દરિયાકાંઠે સુરક્ષા વધુ મજબૂત બની છે. એટીએસની સફળ કામગીરી, અસામાજિક તત્વો સામે ઓપરેશન ડેલ્ટા અને ગુમ થયેલા બાળકો, નાગરિકોને પરિવારો સાથે પુનર્મિલન કરાવતું ઓપરેશન મુસ્કાન સફળતાપૂર્વક પાર પાડવા જેવા કાર્યોની સાથે સાયબર ક્રાઇમ સામે મહિલા અને બાળકોની સુરક્ષા માટે કવચ કેન્દ્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. પાટવી ગુજરાતી ન્યૂઝ રાજુ સુભાઈ.